હેલો મિત્રો, તો જો સસલો મતલબ સવાર પડી જાય છે. આ જો ખાવા માટે કેવો આવી ગયો. જો મિત્રો આ સસલો ખરો ને પાણી પણ પીવી છે અને ખાવાનું તો આખો દારો ચાલુ. તમે જેટલું ના જો અંદર કશું દેખાય. તો પહેલા આપણે કરીશું સાફ સફાઈ. હજો અંદરનું ચારે બાજુનું ઘાસ ખવાય ને એ બી ખાલી કરી નાખ્યું. એટલે પહેલા સાફ સફાઈ કરીશું આપણે. ચલો બહાર આ જાઓ, બહાર આવી જાઓ બહાર. તમે તો લેડીઓ છે ને ખરેખર આ એક આપણે બકરાની લેડી કે સસલાની લેડી ખેતર માટે ખૂબ જ ઉપયોગી છે. મતલબ આનું ખાતર સારું એવું બને. એટલે આપણે લેડી બાજુ ભેગી કરીએ હે એટલે આપણે આ કહેવાય કે જે ખોમરો કહેવાય, જે આપણે જે ઝાર વાયો હોય, ઓબાસ, જોમફળી, સફરજન, ડાટમ ગમે તેને તમે નાખી શકો. હવે પકડવા નહીં દો, પકડવા દો પણ દોડથી તો હાથમાં નહીં આવી. તડકા રમવા દે, તડકા થોડી વાર તડકા મૂકી દે થોડી વાર. હા બસ. હમણાં માટે એક સારું એવું પોજરું લાવવું એટલે હું અમને પોજરામાં પડીને ખેતરમાં ફરવા લઈ જાઉં તો લઈ જઈ શકાય. એમને લઈ જાય ને તો પછી કહેવાય કે હજુ એક વાર હાથ હોય ને તો પછી એનો હુકો કાઢવો પડી. દોડી નહીં પણ અંતર જાય તો પછી દોડા દોડા કરવું પડે. જો મિત્રો પાણી મૂકી દઉં, પાણી પી જાય. આર્યો ખરો ને મોઢાથી પાણી પીવી અને પેલો જે ખેતરમાં આવ્યું ને પગેથી પાણી પીવું. એટલે આનું જે બધું ખાતર આપણે બહાર કાઢી નાખીશું. આ જો ધરો બહુ વધારે નાખીને એટલે હું બધી ખાઈ નહીં એટલે બધું કેમ કે બગાડ કર્યો હતો. એટલે હવે રાત્રે છે ને ઓછું શું નાખવું પડે ખાવાનું, જેથી કઈ માપનું ખવાય ને બગાડ ના કરી. તો જો મિત્રો સસલો ખરો અંદર દબાઈ ગયો અહીં. આ બાજ આવી જાય કાસુ જા દબાવું બહુ ગમે. તો જોવા મિત્રો કહેવાય કે આની લેડીઓ આપણી જગ્યાએ ભેગી કરીએ. પહેલાની આટલી અને બીજી એટલે આ બધી એવું છે કે આપણે ભેગી કરી પછી આપણે જે ગમલો કહેવાય ને કે જે આપણે રોપા કહેવાય એની અંદર આપણે ખાતર તરીકે નાખી શકીએ. વાંધો મિત્રો કહેવાય કે તમે જો આને મૂકીને જતા રહો માટીમાં તો અરે ઉપર ના રહે, આ માટી ગોળી સીધો અંદર જતો રહે. જો મિત્રો કેવું રમે છે ખૂણામાં બેઠું બેઠું. એક બીજું તો અંતવાનું છે ને કે કંસે પાછળ. જો મિત્રો સસલું ખરું ને અને આખો દા ખોતરવાનું ગમે. જો જયારે બેહતા એના કોણ જમે જોવાનું, જયારે ઊભું થાય એના કોણ જો કેવા અર્થ થઈ ગયા છે ને. જયારે હેડવું હોય ને જોઈને એકદમ આરામ કરો એટલે કોણ નીચે. જયારે કોઈ ધ્યાન કરવું હોય, હેડવું હોય ને કહેવાય કે એકદમ એલર્ટ. કારણ કોણ અધર કરીને કોણ કેવું ડોટો કર્યો. હમણાં ખાવાનું જો ખાવાનું નાખો એટલે ખાવાનું ચાલુ જ કરી દે. જો બીજું બી આવી ગયું એ કે ભાઈ ખાવાનું આપવા દો. એટલે આખો દાગા ખા જ કરી. અવાજ કેવો આવો કટ કટ કટ. ધડો તમારું ઘર ચોખ્ખું થઈ ગયું છે. હવે અંદર બેહીને ખાજો. જો પેલું તો કેવું ઠરીએ છે, આખું કહેવાય ને ઠરીએ સાથે ખાય. મિત્રો હવે એમનું ઘર પણ ચોખ્ખું થઈ ગયું છે અને આ ઘાસ પણ નાખી દેવા એટલે ખાવાની એમને મજા પડશે. અને અરે પાણી પણ પીવી આપણે પાણી પણ એમને વેડીશ.
એક બોટલ પ્રેશર રાખેલી હા, પોણી પટ્ટીમાં આપણે વેડી રહેવાનું. માપનું વેડવાનું એટલે બહુ ઢોળી નાખવાની. અત્યારે ખાવામાં પડે ખાઈને પછી પાણી પીસી. હાલ તો કે ખાવા જ દે કે અમારે પાણી નહીં પીવા. પાણીને આપણે સેટો મૂકી દેશું એક બાજુ. ઘરે એમનું ચોખ્ખું થઈ ગયું છે. ખાવાનું આ બાજુ છે, બાજુ કોઈ નહીં. જો કાન કેવા દોઢા કરીને જોવા. તમારે ખાવાનું પાણી આવી ગયું છે. હવે શાંતિથી ખો તમે. તો મિત્રો, તમારા સસલાનો વિડીયો કેવો લાગ્યો? આવા જ વિડીયો જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા જેટલા ગ્રુપ હોય એમાં શેર કરો. અને હા મિત્રો, વિડીયોને લાઈક કરજો.